મેં એને મારું નાનું શું થિયેટર ક્લિપ બતાવ્યું. તો શી વોઝ લાઈક કે યુ આર સચ અ ગુડ એક્ટર, લાઈક વાય ડોન્ટ યુ ટ્રાય. આઈ વોઝ વેરી કોન્શિયસ, આઈ વોઝ વેરી નર્વસ કે અરે કેમેરા છે, હું લાઇન્સ ભૂલી જતી હતી. મેં વિચાર કર્યું કે નહીં, આ તો મારું ઝોન નથી. આફ્ટર દેટ આઈ ગોટ ધીસ શો વાગલે કી દુનિયા. બહુ બધા એવા ટાઈમ્સ આવ્યા છે જ્યારે હું નર્વસ થઈ છું, બટ સ્ટ્રગલ નહીં, બિકોઝ સ્ટ્રગલ મને લાગે કે બહુ નેગેટિવ વર્ડ છે. तो मैं लोगों ने कहा कि यार आप लोग कोऑर्डिनेट करो, मुझसे नहीं होगा. मैं शूट करूँ, स्क्रिप्ट पढ़ूँ, यहाँ पे सेट पे जाऊँ और मैंने फ़ोन पर लिटरली 50 मिस कॉल, कब निकल रही हो रिया, कब आ रही हो, 4 बज गए तुम्हारे यहाँ पे कॉल टाइम. અને તો હવે મને લાગે છે કે મને ટીવી શોઝથી બ્રેક લઈને મૂવી પર ફોકસ કરવું જોઈએ. 2024ના એન્ડ પહેલાં મને એક બિગ બેનર બોલિવૂડ ફિલ્મ જોઈએ છે એઝ અ લીડ. થેન્ક યુ સો મચ કે તમે અમને આટલા બિઝી શેડ્યુલમાંથી અમને ટાઈમ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તમારી આખી જર્ની જાણવી છે, તો તમે ક્યાંથી છો અને ફેમિલીમાં કોણ કોણ છે? સૌથી પહેલાં તો મારું નામ રિયા સોની છે, જે લોકોને નથી ખ્યાલ. તો હું દિલ્હીથી બોર્ન એન્ડ બ્રોટઅપ છું ઓર મેં BBA કર્યું છે. જેવી રીતે નોર્મલ લોકોની લાઈફ હોય કે સ્ટડી કરે હોય એના પછી જોબ ગોતે, તો મારું બી સેમ એવું હતું. બટ યુ નો I always thought that I'm a very creative person. Like I have creative side, you know. તો મને એમ હતું કે મને આ જોબ ને આ બધું નથી કરવું, કેમ કે એ ફિલ્ડમાં હતી જ નહીં. હું ઇન્ટરવ્યૂ બી દેવા નથી જતી. મારું ઓલવેઝ થિયેટર, ડાન્સ સોસાયટી એવું બધુંમાં મેચઅપ હતું. તો કોલેજ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે બી મેં ડાન્સ સોસાયટી જોઈન કરી, એક્ટિંગ સોસાયટી જોઈન કરી. और एक्टिंग सोसाइटी ज्वाइन करता करता मैंने फील थी कि यार लाइक आई हैव मेड फॉर समथिंग लाइक दिस, लाइक आई एम नॉट मेड फॉर यू नो કોર્પોરેટ જોબ ઓર સમથિંગ. એના પછી મેં સ્મોલ વિડીયોઝ બનાવવા સ્ટાર્ટ કર્યા, એક્ટિંગ વિડીયોઝ. મેં નુક્કડ નાટક કર્યા, મેં થિયેટર ગ્રુપ્સ કર્યા, મોનો એક્ટિંગ કર્યું. એમાં મેં ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સમાં અવોર્ડ જીતા. તો મને થોડું કોન્ફિડન્સ આવ્યું કે યુ નો નાઉ આઈ કેન ડુ ઇટ. તો એના પછી મારી ભૂઆ મુંબઈમાં સ્ટે કરે છે. તો જ્યારે દિલ્હી આવી હતી તો મેં એને મારું નાનું શું થિયેટર ક્લિપ બતાવ્યું. તો શી વોઝ લાઈક કે યુ આર સચ અ ગુડ એક્ટર, લાઈક વાય ડોન્ટ યુ ટ્રાય. આઈ વોઝ લાઈક નો, આઈ મીન હું ક્યાં મતલબ બોલિવૂડ યા યુ નો ટેલિવિઝનમાં બી ટ્રાય કરી શકું છું. તો શી ઇઝ લાઈક કમ વિથ મી, તું આવો, તું કોશિશ કર. તો હું ગઈ, કોશિશ કર્યું, ઓડિશન્સ આપ્યા. તો સ્ટાર્ટિંગમાં મારા સાથે શું થયું કે મેં એક્ટિંગ તો કરી છે, મેં મતલબ થિયેટર કર્યા છે, મોનો એક્ટિંગ કરી છે. એના પછી બી વેન આઈ યુઝ ટુ ગીવ ઓડિશન્સ ના, આઈ વોઝ વેરી કોન્શિયસ, આઈ વોઝ વેરી નર્વસ કે અરે કામેરા છે, હું લાઇન્સ ભૂલી જતી હતી. આઈ વોઝ લાઈક શિટ યાર, શું થાય છે? તો ત્યાં બી લોકો મને બોલતા હતા કે હેવ સમ વોટર, કે તમે યુ નો કાંઈ વાંધો નહીં, આપણે પાછું સ્ટાર્ટ કરીએ. બટ મારાથી થતું જ નહોતું. તો 3 મહિના મારા લાઈફના આમ જ ગયા કે હું ઓડિશન બી નહોતી દઈ પાતી. સો દેન આઈ વેન્ટ બેક ટુ દિલ્હી એન્ડ કમ્પ્લીટિંગ માય સ્ટડીઝ. પછી મેં વિચાર કર્યું કે નહીં, આ તો મારું ઝોન નથી, મારાથી નહીં થાય. તો લાઈક સડનલી આઈ ગોટ અ કોલ એન્ડ they were like there is this show Nazar, it was on Star Plus, so would you like to do it? And I was in Delhi, so I was like okay, ઠીક છે, મને આ તો કરવું જ છે, તો કોશિશ કરીએ. તો રાતોરાત ઓડિશન ક્લિયર થયું, હું મુંબઈ આવી ઓર મેં સિરિયલથી મારું કરિયરની શરૂઆત કરી. તમે સિરિયલની શરૂઆત કરી, એમાં તમારો રોલ કયા પ્રકારનો હતો અને એના માટે તમે કેટલી તૈયારી કરી હતી? જી, મારું પહેલું સિરિયલ હતું નઝર, સ્ટાર પ્લસનું. એમાં મારું બહુ નાનું શું કેરેક્ટર હતું, કેમિયો કેરેક્ટર હતું, જે 3 મહિનાનું હતું. એમાં મારું એક પરીનું કેરેક્ટર હતું કે ઇવિલ આઈથી એક બેબીને બચાવે છે. તો ઇટ વોઝ અ વેરી ગુડ એન્ડ નાઇસ કેરેક્ટર. બટ દેન આફ્ટર દેટ આઈ ગોટ ધીસ શો વાગલે કી દુનિયા. સો આઈ બિલીવ લોર્ડ ઇન મેનિફેસ્ટેશન. તો મેં 21 ડેઝ સુધી કન્ટિન્યુઅસલી મેનિફેસ્ટ કર્યું કે મને આ શો મળી જાય. So I was preparing, I was doing all the things કે મને એક ઓડિશન આવ્યું, મેં બનાવીને પ્રોડક્શન હાઉસને મોકલાવ્યું, એને ચેનલમાં મોકલાવ્યું. સો ઓલ ધીઝ પ્રોસિજર આઈ ઇમેજિન એન્ડ આઈ મેડ માયસેલ્ફ વેરી ક્લિયર કે આ બધી ચીજો મને મળી ગઈ છે. એન્ડ ઇવન આઈ ઇમેજિન કે મારું ફર્સ્ટ ડે શૂટિંગનું હશે તો મેં કયા કપડાં પહેરાય છે. દેટ વોઝ માય ફેવરેટ ક્લોથ્સ. સો આઈ ઇમેજિન દેટ. એના પછી આઈ ગોટ અ કોલ કે તમે એક ઓડિશન આપી દો, વાગલે કી દુનિયા શો આપણું ચાલી રહ્યું છે. તો એમાં એક અન્વિતા કરીને કેરેક્ટર છે. દેટ કેરેક્ટર ઇઝ મોર ઓફ લાઈક યુ નો કરીના કપૂર વાળું કેરેક્ટર, એવું ટાઈપનું છે. તો મેં બનાવીને મોકલાવ્યું એન્ડ આઈ વોઝ વેરી પોઝિટિવ. સો એક હપ્તામાં એનું બી રિવર્ટ આવી ગયું કે યુ ગોટ સિલેક્ટેડ. સો દેન અગેન કમ ટુ મુંબઈ
ઓર એના પછી હું ક્યારે પણ દિલ્હી નથી ગઈ. આઈ મીન રેવા દિલ્હી નથી ગઈ, ફરવા માટે જાઉં છું એ વાત અલગ છે, બટ એના પછી બેક ટુ બેક મને કાફી શોઝ મળ્યા છે. એના પછી મેં એક શો કર્યું કે અગર તુમ ના હોતે, ઇટ વોઝ ઓન ઝી ટીવી. Then I did बहुत प्यार करते हैं, it was on Star Bharat. Then I did Lag Ja Gale, it was on Zee TV. And then I did lots of digital ads. હમણાં એક રસનાની એડ કરી તમન્ના ભાટિયા મેમ સાથે, और હમણાં મારી એક ફિલ્મ આવે છે ગણેશ આચાર્ય સર સાથે, પિન્ટુ કી પપ્પી, and I'm playing one of the leads, so yeah, I mean it's good. ઓકે, આ જે જર્ની છે એમાં પાછા દિલ્હી જાઓ છો અને પછી મુંબઈ આવો છો અને પાછા ક્યારે જતા નથી, તો આ જર્નીમાં તમારે કેવી કેવી સ્ટ્રગલ કરવી પડી હતી? હા, બહુ બધા એવા ટાઈમ્સ આવ્યા છે જ્યારે હું નર્વસ થઈ છું, બટ સ્ટ્રગલ નહીં, બિકોઝ સ્ટ્રગલ મને લાગે કે બહુ નેગેટિવ વર્ડ છે. સો આઈ ડોન્ટ યુઝ દેટ વર્ડ સ્ટ્રગલ. આઈ બિલીવ ઇન ગેટિંગ એક્સપિરિયન્સીસ. સો મને હર ટાઈપના એક્સપિરિયન્સ મળ્યા છે, સારા એક્સપિરિયન્સ મળ્યા છે, ખરાબ એક્સપિરિયન્સ મળ્યા છે, ઓર એમાં મેં બહુ બધી ચીજ શીખી છે, બહુ બધા લોકો સાથે વાત કર્યું છે, એક્સપ્લોર કર્યું છે, તો મને લોકોનું માઇન્ડસેટ, લોકોનું પર્સ્પેક્ટિવ પણ સમજમાં આવ્યું છે. તો હા, મતલબ નર્વસ રહી છું, બટ એ ટાઈમ પર મેં પોતાને બહુ પોઝિટિવ રાખ્યું કે નહીં, અગર એ ટાઈમ પર મારા પાસે કામ હતું, આઈ વોઝ ડુઈંગ 2 શોઝ એટ અ ટાઈમ. તો વાગલે કી દુનિયા કરતી હતી, और બાકી બધા જે શોઝ છે અગર તુમ ના હોતે ને એ બધા શોઝ સાથે સાથે ચાલતા હતા. તો આઈ વોઝ વર્કિંગ ફોર 28 days એન્ડ આઈ વોઝ સિટિંગ ફોર જસ્ટ 2 days. और ત્યારે હું રોજ ઉઠીને ભગવાનને થેન્ક યુ બોલતી હતી કે લાઈક થેન્ક ગોડ, લાઈક આઈ એમ વર્કિંગ, કેમ કે લોકોને અહીંયા કામ નથી મળતું, એન્ડ આઈ એમ વર્કિંગ ફોર 28 days in a month. તો હા, જ્યારે કામ નહોતું ત્યારે નર્વસ તો થઈ હતી, બટ ક્યારે પણ ડિપ્રેસ નથી થઈ, બિકોઝ મને ખબર છે કે મતલબ મને મારા ઉપર એટલો કોન્ફિડન્સ છે કે આઈ ગેટ સમથિંગ ગુડ, એન્ડ ઓફકોર્સ પેશન્સ ઇઝ ધ કી ટુ ગેટ સક્સેસ. સો આઈ બિલીવ દેટ. એક્ટિંગની શરૂઆત કરી ત્યારે તમે થિયેટર કર્યું, તો તેનું ફર્સ્ટ પેમેન્ટ કેટલું મળ્યું અને તમારી લાઈફમાં પહેલા પેમેન્ટનો ઉપયોગ તમે કેવી રીતે કર્યો? મારો ફર્સ્ટ પેમેન્ટ આઈ થિંક બાકી બધા જે એક્ટર્સ છે એનાથી તો થોડું વધારે જ હશે, બિકોઝ આઈ વોઝ ગેટિંગ 5,000 પર ડે. ઓર જે લોકો સિનિયર એક્ટર છે મારાથી, જે લોકોએ બહુ મોટું કામ કર્યું છે, એ લોકોએ એના ટાઈમમાં આઈ થિંક 100 રૂપિયા યા 50 રૂપિયામાં સ્ટાર્ટ કર્યું હશે. તો હું તો એવું જ સોચું છું કે મારું જે પર ડે છે ને એ બહુ જ સારાથી સ્ટાર્ટ થયું, 5,000 પર ડેથી સ્ટાર્ટ થયું. સો યા, આઈ એમ બ્લેસ્ડ એન્ડ આઈ એમ ગેટિંગ મોર. પહેલા પેમેન્ટનો ઉપયોગ તમે કેવી રીતે કર્યો? એનો તો કંઈ બહુ ઉપયોગ કર્યો નહીં એકચ્યુઅલી. એ સેવિંગ્સમાં જ ગયા, યા એના પછી ઇટ વોઝ નોટ અ વેરી બિગ પેમેન્ટ. તો બધાને પોતાનું ફર્સ્ટ પેમેન્ટ તો યાદ જ હોય. એકચ્યુઅલી મને મારું ફર્સ્ટ પેમેન્ટ કોવિડમાં મળ્યું હતું. એમાં જ ગયું. ઓકે, વાગલે કી દુનિયા સાથે અન્ય શો પણ તમે કરતા હતા, તો સમયે તમે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરતા હતા? ટાઈમ મેનેજમેન્ટ, હા, એકચ્યુઅલી ટાઈમ મેનેજમેન્ટ તો નહોતું જ થઈ પાતું, બહુ પ્રોબ્લેમ થતી હતી, બિકોઝ મારા જે વાગલેના ઈપી હતા ઓર મારા જે બીજા શોઝના ઈપી હતા, તો પહેલાં તો હું કોર્ડિનેટ કરતી હતી, બટ દેન મેં પછી એકબીજાને નંબર આપી દીધું. तो मैं लोगों ने कहा कि यार आप लोग कोऑर्डिनेट करो, मुझसे नहीं होगा, मैं शूट करूँ, स्क्रिप्ट पढ़ूँ, यहाँ पे सेट पे जाऊँ, और मैंने फ़ोन पर लिटरली 50 मिस कॉल, कब निकल रही हो रिया, कब आ रही हो, 4 बज गए हैं, तुम्हारे यहाँ पे कॉल टाइम है. नाम लाइक मैं क्या करूँ, मेरा यहाँ पे सीन खत्म नहीं हुआ है, ये मुझे भेज नहीं रहे, वहाँ पहुँचूँ कैसे. તો બહુ પ્રોબ્લેમ્સ થઈ છે, બટ દેન અગેન મારી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યું છે. સો આઈ એમ સ્ટેઇંગ વિથ માય ભુવા એન્ડ માય કઝન બ્રધર. સો હી યુઝ ટુ કમ ટુ સેટ. એ ગાડી લઈને સેટ પર આવતો હતો, નહીં પછી મને ત્યાંથી જલ્દી કે અરે તું જલ્દી આવ, તું આવીને બેસી જા, હું તને ત્યાં પહોંચાડી દઉં છું. ને બુઆ ટિફિન પેક કરીને લઈને આવતી હતી, તો એ મને ગાડીમાં વચ્ચે ટિફિન ખવડાવતી હતી કે તું જમી લે, તું ત્યાં જઈને જમીશ નહીં, ભૂખી રહીશ. ને હું સ્ક્રિપ્ટ યાદ કરતી હતી તાકી મને ત્યાં પ્રોબ્લેમ ન થાય. તો ડે નાઇટ શિફ્ટ કર્યું છે, और હું ઘરે જતી હતી ખાલી આઈ થિંક 3 કલાક સુવા માટે, દેટ્સ ઇટ. और ફ્રેશ થઈને હું પાછું એક જગ્યાથી બીજી જગ્યા આ જ ચાલતું હતું, બટ આઈ વોઝ લવિંગ માય લાઈફ. રિયા, તમે અત્યારે વાગલે કી દુનિયાની સિરિયલમાં પણ કામ કરો છો અને સાથે મૂવી પણ કરી છે, તો તમારું કરિયર હવે કેવી રીતે જુઓ છો? મેં સ્ટાર્ટ તો એક કેમિયો કેરેક્ટરથી કર્યું હતું, और એના પછી મને લાગે છે કે મારું લક પણ મારા સાથે બહુ સાથ આપે છે.
और હું બહુ પોઝિટિવ છું, પોઝિટિવ એનર્જીઝમાં બિલીવ કરું છું, મેનિફેસ્ટેશનમાં બિલીવ કરું છું. સો ઓફકોર્સ આઈ ફીલ કે ભગવાને જ્યાં આટલું સારું કર્યું છે તો ભગવાને ઓર બી સારી ચીજ લખી હશે. તો હવે મને લાગે છે કે મને ટીવી શોઝથી બ્રેક લઈને મૂવી પર ફોકસ કરવું જોઈએ. ઓર 2023માં મારું ગોલ હતું કે 2024ના સ્ટાર્ટમાં મને એક ફિલ્મ કરવી છે, લાઈક એની બોલિવૂડ ફિલ્મ. દેટ વોઝ માય ટાર્ગેટ. ક્યાંથી થશે, શું થશે, કેવી રીતે થશે, કાંઈ બી નહોતું ખબર. બસ મને ખબર હતું, મેં એક પેપર પર લખી રાખ્યું હતું કે મને 2024ના સ્ટાર્ટિંગમાં એક ફિલ્મ જોઈએ છે. એન્ડ યુ નો વોટ, લાઈક વિધિન 90 days ડિસેમ્બરમાં આઈ ગોટ અ કોલ ફ્રોમ ગણેશ આચાર્ય સર. હું એના ઓફિસ ગઈ મળવા, તો હી ઓફર્ડ મી અ ફિલ્મ. એકચ્યુઅલી હું એને રેન્ડમલી મળવા ગઈ હતી કે મતલબ ઓર બી કોઈ સારા પ્રોડક્શન હાઉસમાં અગર કંઈ વર્કઆઉટ થતું હોય તો એ થોડું હેલ્પ કરી શકે છે. બટ દેન અગેન હી ઓફર્ડ મી અ ફિલ્મ કે અરે તું મેરી ફિલ્મ મેં એક બાર ટ્રાય કરું ના. તો આઈ વોઝ લાઈક કે okay, and that character is one of the lead, and it was the most bubbly and nicest character. તો મને બી બહુ સારું લાગ્યું સ્ક્રિપ્ટની નરેશન જાણીને. और मैं ऑडिशन बनाने मोकलूँ, and I still remember 15th of January he called me and he was like, your audition was superb and we are locking you for this character. So I was very happy. 2024ના સ્ટાર્ટમાં માર્ચમાં મેં ઉજ્જૈનમાં ફિલ્મની શૂટિંગ ખતમ કરી. એન્ડ યા મતલબ મને 2024માં ફિલ્મ મળી ગઈ જે મેં વિચાર્યું હતું થયું. સો આઈ એમ વેરી મચ પોઝિટિવ કે 2024ના એન્ડમાં મને એક બિગ બેનર તો મળી જશે. તો તમે સિરિયલમાં પણ કામ કર્યું અને મૂવીમાં પણ કામ કર્યું. એ વિશે વાત કરીએ તે પહેલાં જાણવું છે કે મૂવીમાં કામ કર્યું તેમાં તમારું કેરેક્ટર કેવા પ્રકારનું હતું અને તમારી તૈયારી શું હતી? મારું ઇન્દોરી કેરેક્ટર છે, જેવી રીતે ઇન્દોરની છોકરીઓ હોય. ઓર મારું એકદમ બ્લન્ટ કેરેક્ટર છે. મતલબ એ છોકરી એકદમ કોઈથી નો ડરે. ઓર જે યુપી સાઈડના લોકો હોય કે બહુ જેની જમીન જાયદાદ હોય ને બહુ વાત કરવામાં એકદમ મુફટ હોય, તો મારું એવો કેરેક્ટર હતું. ને જ્યારે મને સરે એ કેરેક્ટરના બારેમાં બતાવ્યું તો જે બોલી હતી, જે લેંગ્વેજ હતી, તો એ બી ઇન્દોરી લેંગ્વેજ હતી. તો એ મેં ક્યારે બી સાંભળી નથી, ક્યારે બી બોલેલી નથી. તો મને એકચ્યુઅલી એનો કોઈ આઈડિયો નહોતો. ઓર મને નહોતું ખબર, આઈ વોઝ નોટ વેરી શ્યોર કે હું એ કેરેક્ટર કરી પાઈશ કે નહીં, બિકોઝ માય લેંગ્વેજ ઇઝ ટોટલી ડિફરન્ટ. ઓર એ જે કેરેક્ટરનું લેંગ્વેજ હતું એ મેચ જ નહોતું થતું. તો મને ક્યારે બી નહોતું લાગતું કે લેંગ્વેજમાં આટલી ફ્લુએન્ટ થઈ પાઈશ. तो मैं सर ने ત્યારે કીધું कि क्या मैं इसको हिंदी में बना के दे सकती हूँ. तो सर इज लाइक नो, you're an actor ना, तो you should do it. तो मैं કીધું સર વર્કશોપ તો હોगा ही. તો સરે કીધું નહીં, आपको करना पड़ेगा. તો ત્યારે જ મારા માઇન્ડમાં એ થઈ ગયું કે નહીં નહીં, હવે સરે મને ચેલેન્જ આવ્યો છે, હવે હું કરીને જ બતાવીશ. તો હું ઘરે ગઈ, પૂરી રાત મેં ખાલી લેંગ્વેજ પર વર્ક કર્યું કે હું આની લેંગ્વેજમાં કેવી રીતે ફ્લુએન્ટ થઈ શકું છું. એના પછી મેં નેક્સ્ટ ડે ઓડિશન બનાવ્યું. તો એકચ્યુઅલી મારું લેંગ્વેજ પર કમાન્ડ એટલું સારું થઈ ગયું, મને બી નથી ખબર કેવી રીતે. બટ આઈ થિંક એક હોપ હોય ને કે કંઈ કરવાની, કે નહીં આપણને કોઈએ ચેલેન્જ કર્યું છે તો આપણને આ કરવું જ છે, આપણને આનું પોઝિટિવ વેમાં લઈને જ જવું છે. તો મેં લેંગ્વેજ પર કમાન્ડ પકડ્યો, પછી મેં કેરેક્ટરને સમજ્યું બેસીને. તો એ બધું જ્યારે કર્યું તો ચીઝ પોતાના મેરે વર્કઆઉટ થઈ ગઈ. સિરિયલમાં અને મૂવીમાં એક્ટ્રેસ તરીકે કામ કરવામાં શું શું ચેલેન્જીસ હોય છે? મૂવીમાં કામ કરવું વધારે આસાન છે એઝ કમ્પેર ટુ ટીવી શોમાં કામ કરવું. બિકોઝ ટીવી શોમાં કેવું છે કે તમને વન ડેમાં 20 મિનિટ્સની ફૂટેજ નીકાળવી હોય. સો યુ હેવ ટુ લર્ન, યુ હેવ ટુ રિમેમ્બર લાઇન્સ વિધિન 2 or 3 minutes. બટ વેન ઇટ કમ્સ ટુ ફિલ્મ, તો ત્યારે પ્રોપર વર્કશોપ થાય, ત્યારે પ્રોપર કેરેક્ટર સમજાવે. એ લોકો તમને ઉઠતા બેસતા એ કેરેક્ટર શું સોચશે, કેરેક્ટર કેવી રીતે સાંસ લેશે, તમને એ બધું બી બતાવશે. બટ વેન ઇટ કમ્સ ટુ ટીવી શો, તો એ લોકો પાસે એટલો ટાઈમ સ્પેન નથી હોતો. તો એ લોકો શું કરે કે તમને સ્ક્રિપ્ટ આપી દે એન્ડ યુ હેવ ટુ રીડ અકોર્ડિંગલી એન્ડ યુ હેવ ટુ મેમોરાઇઝ અકોર્ડિંગલી. એન્ડ દેન જે ડિરેક્ટર હોય એ તમને થોડું ગાઈડ કરે કે તમને આમ કરવું છે ને તેમ કરવું છે. તો ઓફકોર્સ ટેલિવિઝનમાં વધારે ચેલેન્જ આવે, બિકોઝ ઇટ ઇઝ અ મેન્ટલ પ્રેશર, ફિઝિકલ પ્રેશર, કે તમને એ જ ટાઈમ પર જલ્દી સ્પોન્ટેનિયસલી ઓર બહુ સારું કરવું પડે. ઓર ફિલ્મમાં એક સીન તો પૂરો દિવસ શૂટ થાય. સો ઇટ્સ ઇઝી. આમ તો અત્યાર સુધીની તમારી જર્ની સાંભળવામાં ઇઝી લાગે છે,
પણ ઘણા એવા એક્ટર અને એક્ટ્રેસ છે જે મુંબઈ એક સપનું લઈને આવે છે અને સફળ નથી થતા. તમે તમારી મહેનત અને નસીબથી સફળ થયા છો, તો આ ફિલ્ડમાં આવવા માંગે છે તેમને શું શું ટ્રાય કરવું જોઈએ? સૌથી પહેલાં તો હું એક જ ચીઝ કહીશ કે અગર તમે નેગેટિવ છો, અગર તમે બોલો છો કે યાર ખબર નહીં થશે યા નહીં થશે, અગર તમને શ્યોર નથી, તમને જ નથી ખબર કે તમે એકચ્યુઅલી શું કરી શકો છો શું નથી કરી શકતા, તમને તમારી પાવર્સ જ નથી ખબર, સો ઓફકોર્સ તમે નહીં કરતા. અગર તમે શ્યોર છો, મેન્ટલી શ્યોર છો કે નહીં તમે સક્સીડ કરી જ લેશો, જે મરજી થાય, મતલબ સામ દામ દંડ ભેદ, તમે ખબર છે તમે હરેક સેક્રિફાઈસ કરવા તૈયાર છો, તમે એટલી મહેનત કરવા તૈયાર છો, ઓર મહેનત ખાલી ત્યાં સુધી પહોંચવા માટે નહીં, કેમ કે એકવાર તમે ત્યાં પહોંચી જશો, બટ એ ડિગ્નિટી બનાવવું, એ રિસ્પેક્ટ બનાવવું ને એ પોઝિશન પર રહેવું, એ સૌથી વધારે મુશ્કેલ છે કોઈ બી ફિલ્ડમાં. આઈ એમ નોટ જસ્ટ ટોકિંગ અબાઉટ ધીસ એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ એવરી ફિલ્ડ. સો તમે પહેલાં શ્યોર રહો કે તમને એકચ્યુઅલી કરવું શું છે, ઓર અગર તમને આ લાઈનમાં જવું છે તો જે મેજર ફેક્ટર છે એ તમને ધ્યાન રાખવા જોઈએ. જેવી રીતે જેટલા બી સક્સેસફુલ લોકો છે તો એ ક્યારેય બી છે ને પોતાના વર્ડ્સને લઈને બહુ સ્પેસિફિક હશે, બહુ કેરફુલ હશે કે તમને શું કહેવું છે. અગર તમે થોડું બી નેગેટિવ બોલશો ને તો એ ઓફકોર્સ એ યુનિવર્સમાં ફ્લો થશે ને તમારા સાથે એવા સર્કમસ્ટાન્સીસ થવા લાગશે. એન્ડ હું એક ચીઝ બોલીશ કે મારી જર્ની ઇઝી નથી, શાયદ બોલવામાં ઇઝી લાગે છે, જસ્ટ બિકોઝ આઈ વોઝ વેરી પોઝિટિવ. મેં 1% બી નેગેટિવ નથી સોચ્યું કે મારા સાથે આ નહીં થાય, ચાહે મને 1 મહિના વેઇટ કરવું પડે, ચાહે મને 1 યર સુધી વેઇટ કરવું પડે, બટ આઈ વોઝ વેરી પોઝિટિવ. ઓર હું છે ને બહુ સ્પેસિફિક છું, અગર મને ઓડિશન આજે આવ્યું છે તો આજે જ બનાવીને મોકલીશ, લાઈક વિધિન એન આવર. ઓર એના પછી બી હું એ લોકોને કન્ટિન્યુઅસલી ફોન કરીશ કે ઇફ દેર ઇઝ એની ચેન્જીસ ડુ લેટ મી નો, હું તમને અત્યારે જ બનાવીને સેન્ડ કરી આપું છું. સો યુ હેવ ટુ બી વેરી આઈ મીન કમિટેડ ટુ યોર વર્ક. અગર તમે તમારા વર્કથી કમિટેડ નથી, અગર તમને ટાઈમની કદર નથી, તો ઓફકોર્સ નહીં થઈ શકે. રિયા ગુજરાતી ફિલ્મ જોવે છે, અને જો જોવે છે તો તેમાં શું ઓબ્ઝર્વ કરે છે? ગુજરાતીમાં તમારું ફેવરેટ મૂવી કયું છે? ઓકે, મારું ફેવરેટ કન્ટેન્ટ મૂવી છે સાયકોપેથ ટાઈપ, જેમાં સસ્પેન્સ હોય, થ્રિલ હોય. સો આઈ લવ ટુ પ્લે સાયકિક કેરેક્ટર બિકોઝ આઈ હેવ નેવર ડન ઓલ ધોઝ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ, એન્ડ આઈ ફીલ કે આ બધા કેરેક્ટર્સ છે ને ચેલેન્જિંગ કેરેક્ટર્સ છે. સીધી સાદી છોકરીનું બબલી કેરેક્ટર તો કોઈ બી કરી શકે છે, બટ વેન ઇટ કમ્સ ટુ સાયકિક કેરેક્ટર આઈ ફીલ દેટ આઈ હેવ અ વેરી પોઝિટિવ ફેસ. તો જ્યારે હું એ કેરેક્ટર પ્લે કરીશ ને જે ઓડિયન્સ જોવા જશે તો ઓડિયન્સને લાગશે કે નહીં યાર આ તો, મતલબ યુઝ્યુઅલી હોય ને કે આપણે જોવા જઈએ કે યાર કેટલી ઇનોસેન્ટ છોકરી છે, આ કેટલો ઇનોસેન્ટ છોકરો છે, આ તો કંઈ કરી જ નહીં શકે, ને એન્ડમાં એ જ કલ્પેટ નીકળે છે. સો આઈ લવ ધોઝ કાઇન્ડ ઓફ મૂવી એન્ડ આઈ લવ ટુ હેવ ચેલેન્જીસ ઇન માય લાઈફ. તો મને એકવાર એ ટ્રાય કરવું છે એન્ડ આઈ ફીલ કે હું એમાં બહુ સારું કરી પાઈશ. એન્ડ અગેન વેન ઇટ કમ્સ ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, સો આઈ ફીલ, જો હું પોતે પણ ગુજરાતી છું, ઓફકોર્સ બોર્ન ગુજરાતી, બ્લડમાં ગુજરાતી છે, ઓર મેં ક્યારે બી ગુજરાતી ફિલ્મ ટ્રાય નથી કરી. અગર હું એક્ટર છું, મેં ટીવી શો કર્યા છે, મેં બોલિવૂડ મૂવી કરી છે, મ્યુઝિક વિડીયો કર્યો છે, એડ્સ કર્યો છે, વેબ સિરીઝ કરી છે, તો ઓફકોર્સ ગુજરાતી છે ને એક ગુજરાતી ફિલ્મ તો બને છે ને, ગુજરાતી ક્રાઉડ બી જોઈએ છે આપણા પાસે. તો ગુજરાતી ફિલ્મ માટે શું તૈયારી કરો છો? કોઈ મૂવી પાઇપલાઇનમાં છે ખરું તમારું અત્યારે? ફિલહાલ તો મેં બધું યુનિવર્સ પર છોડ્યું છે. પ્લાનિંગ તો બસ મારું એટલું જ હોય કે હું યુનિવર્સને બસ એક નોટ લખી દઉં, બોલી દઉં કે 2024ના એન્ડ પહેલાં મને એક બિગ બેનર બોલિવૂડ ફિલ્મ જોઈએ છે એઝ અ લીડ. ઇટ્સ નોટ ઓનલી બોલિવૂડ ફિલ્મ, બટ કોઈ બી સાઉથ ઇન્ડસ્ટ્રીથી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી કે ક્યાંયથી બી એક સારો ઓફર આવે, સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. એન્ડ દેન અગેન આઈ એમ ટ્રાઈંગ ડિરેક્ટર્સ સાથે મીટિંગ, પ્રોડ્યુસર્સ સાથે મીટિંગ, એ બધું તો હું કરું જ છું. તો આઈ એમ વેઇટિંગ. બોલિવૂડમાં એક્ટ્રેસની ખાસ વાત કરીએ તો એ તે એક્ટિંગ તો કરે જ છે, બરાબર, પણ મેકર્સનું એટલે માઇન્ડસેટ એવું જોવા મળ્યું છે બોલિવૂડમાં બોલ્ડ સીન હોવો જોઈએ કે કેમ? બોલિવૂડમાં બોલ્ડ સીન માટે એક્ટ્રેસ એટ્રેક્ટિવ લુક માટે બોડી પાર્ટ્સની સર્જરી કરાવે છે, તો આ દરેક વસ્તુને તમે કેવી રીતે જોવો છો? જો હું આ બધી ચીજોને ગલત નથી બોલતી, કેમ કે હર ઇન્સાનનું
એક અલગ સિનેરિયો હોય છે, એક અલગ પર્સપેક્ટિવ હોય છે. और अगर હું મારા પર્સપેક્ટિવની વાત કરું તો મને એવું લાગે કે મારા ફેસ પર યા મને મતલબ મને પર્સનલી કોઈ બી સર્જરી કરવાની જરૂરત નથી, બિકોઝ આઈ ફીલ દેટ આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ ફીલ કે લોકો અગર તમારા અંદર ટેલેન્ટ છે ને તો લોકો તમને ઇવેન્ચ્યુઅલી પસંદ કરશે. મતલબ એ પહેલાના જમાનામાં શાયદ એવું બધું હોતું હતું કે લુક્સ વધારે મેટર કરતા હતા, બટ આજના ટાઈમ પર અગર તમે જોવો ને તો બહુ બધા એવા એક્ટર્સ છે જે લોકો ગુડ લુકિંગ નથી એટલા, બટ એ લોકો બહુ ટેલેન્ટેડ છે. और લોકો આજકાલને ટેલેન્ટને વધારે અપ્રિશિએટ કરે છે, કદર કરે છે. તો અગર તમે ટેલેન્ટેડ છો તો ઇટ ડઝન્ટ મેટર તમારા ફેસ પર ક્યાં સ્કાર્સ છે, તમારી નાક કેવી છે, તમારી આંખ કેવી છે, તમારા હોઠ કેવા છે, બટ ઇફ યુ આર ડુઈંગ ગુડ દેન પીપલ વિલ ડેફિનેટલી કનેક્ટ વિથ યુ. અત્યારે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે એક ટ્રેન્ડ ચાલે છે, જેમાં બિગની ફ્લોન્ટ કરવી, એવા કપડાં પહેરવા. આના વિશે તમે શું માનો છો? તમારું ઇન્સ્ટા જોયું ત્યારે આવી પોસ્ટ નહીવત જોવા મળી છે, પણ હવે તમે મેઇન સ્ટ્રીમમાં હશો તો શું એ મેન્ડેટરી છે કે નહીં? એ મેન્ડેટરી તો નથી. અગર મારાથી પૂછવું જાય પર્સનલી તો અગર મારા પાસે એવા બધા સીન્સ આવે છે તો હું ના પાડી દઉં છું कि नहीं मुझे बोल्ड नहीं करना है फिलहाल और मुझे अभी कुछ ऐसा सीन नहीं करना है. और पर હું ઓફકોર્સ એને ગલત બી નથી બોલતી, બિકોઝ યા તો ફિલ્મની ડિમાન્ડ છે યા સિરીઝની ડિમાન્ડ છે. ઓર આજ જેવી રીતે જનરેશન ચેન્જ થાય છે, લોકોનું માઇન્ડસેટ ચેન્જ થાય છે, તો લોકો હોલિવૂડનું ટ્રેન્ડ પર ફોલો કરે છે. તો હું એને ગલત નહીં બોલું, પર ઠીક છે, બધાનું પર્સનલ ચોઇસ છે, તો આઈ ડોન્ટ વોન્ટ કમેન્ટ. હોલિવૂડની વાત કરી તો હોલિવૂડમાં જ્યાં જરૂર હોય ને ત્યાં અમુક સેકન્ડ પૂરતા જ શોર્ટ્સ હોય છે. એવું નથી કે 3-4 મિનિટથી વધુ એ રીતે જ શૂટ થયું હોય. તો એ કેવી રીતે મેટર કરે છે? સી અબ અગેન હું એ જ બોલીશ કે જો હર કોઈનું અલગ અલગ પર્સપેક્ટિવ છે. અગર ડાયરેક્ટરે યા રાઇટરે અગર સીન કંઈ વિચારીને નાખ્યું હશે તો દેન ઓફકોર્સ આઈ મીન જે આજની યુથ છે, જનરેશન છે, એ લોકો બી એ બધી ચીજોમાં વધારે ઇન્સ્પાયર થાય છે. તો નો કોમેન્ટ. ઘણા એવા ટીવી એક્ટર અને એક્ટ્રેસ છે જે બોલિવૂડમાં સફળ થયા છે. અમારી ઈચ્છા છે કે તમે બોલિવૂડમાં સફળ થાઓ, પણ એટલું ઇઝી નથી કે તમે એવું વિચારો છો કે ડિસેમ્બર 2024ના એન્ડ સુધી તમને બિગ બેનરની ફિલ્મ મળી જાય. તો ગણતરીના ટીવી એક્ટર છે જે હજુ લીડ નહીં પણ સાઇડ રોલમાં છે. હા ઓફકોર્સ. હા તો હું એ જ કહેવા જતી હતી, ઇઝી તો એ બી નહોતું કે હું દિલ્હીથી મુંબઈ આવું, હું ટીવી શો કરું. ઇઝી તો એ બી નહોતું કે કેમિયોથી મને લીડ રોલ મળે ટીવી શોમાં. ઇઝી તો એ બી નહોતું કે ટીવી શોથી મને એક વેબ સિરીઝ મળે. ઓર ઇઝી એ બી નહોતું કે 2023માં મેં વિચાર્યું હતું કે મને એક બોલિવૂડ ફિલ્મ એઝ એ લીડ જોઈએ છે ઓર 2024માં મને મળી જાય. ઇઝી તો લાઈફમાં કાંઈ નથી. અગર ધીરુભાઈ અંબાણીએ બી સોચ્યું હશે કે યાર હું તો પેટ્રોલ પંપમાં નોકરી કરું છું, હું કોઈને કેવી રીતે કન્વિન્સ કરી પાઈશ કે કોઈ મારો પર પૈસા લગાડે, મારો પર વિશ્વાસ કરે, તો ઇન્ડિયાના રિચેસ્ટ પર્સન ન બની પાતા. સો આઈ ફીલ કે જો લાઈફમાં ઇઝી કાંઈ બી નથી, બટ તમારા જે સપના છે ને એ હંમેશા સ્કાય જેટલા મોટા હોવા જોઈએ. તમે જેટલું દૂર સુધી સોચી શકો છો ને એટલું દૂર સુધી વિચારો, કેમ કે અગર તમે ત્યાં સુધી નહીં પહોંચો તો એટલીસ્ટ એના આસપાસ ક્યાંય તો પહોંચશો. તો મને લાગે છે કે એ બી બહુ મોટી વાત છે. તમે બોલિવૂડમાં તમારું લેવલ 5 કે 10 વર્ષ પછી ક્યાં જોવો છો? જો જેવી રીતે જ મેં હમણાં તમને બતાવ્યું કે હું ઓલવેઝ બધાને બી જ બોલું કે તમે જેટલું પોતાના બારેમાં સારું વિચારી શકો છો યા જેટલી હાઇટ્સ પર વિચારી શકો છો એટલી હાઇટ્સ પર વિચારો. તો ઓફકોર્સ મેં બી પોતાને એટલી હાઇટ્સ પર વિચાર્યું છે કે મારા બહુ બધા ફેન્સ હોય ઓર મારા ઘરના બારે નીચે ભીડ લાગેલી હોય ખાલી બસ એક ઝલક દેખવા માટે ઓર એ વાત કરવા માટે, મળવા માટે. સો આઈ વોન્ટ બી ધ ટોપ મોસ્ટ એક્ટર
I want to be the best actor, best talented actor, not just by looks, but with my talent, with my acting things. So I want to be a versatile actor. ક્યારે શૂટિંગ દરમિયાન તમને એવો કોઈ ખરાબ અનુભવ થયો છે, અથવા તો તમારા કોઈ એક્ટર સાથે એવું કંઈ થયું હોય, એનાથી બચવા માંગતા હોય કે એવી કોઈ ઘટના? નહીં, હજી સુધી તો એવું કાંઈ બી નથી થયું. ઇટ્સ ઓલ ગુડ. મને જેટલા બી લોકો મળ્યા છે સારા જ મળ્યા છે. તો ફિલહાલ તો એવું કાંઈ નથી થયું. તમે ગુજરાતી છો તો તમને કયું ગુજરાતી ફૂડ સહિત શું શું ગમે છે? ગુજરાતીમાં મને સેવ ટમેટાનું શાક બહુ પસંદ છે, મારું ફેવરેટ છે. આલુ ગાંઠિયાનું શાક બહુ પસંદ છે. દેન ખાંડવી બહુ પસંદ છે. જલેબી ફાફડા તો ઓલ ટાઈમ ફેવરેટ. મતલબ હું અહીંયા નાનીના ઘરે આવું ને મારા, તો સૌથી પહેલાં એ જોઈએ નાસ્તામાં આ મંગાવું. મને ઓલમોસ્ટ મતલબ જલેબી ફાફડા તો નથી આવતા, બટ હા દાલ ચાવલ સબ્જી રોટી એ બધું બનાવતા આવડે છે. ઓર છોલે ભટુરે, દાલ મખની, એ બધું, પ્લસ ચાઇનીઝ થઈ ગયું, નૂડલ્સ, એ બધું બનાવતા આવડે છે. અને મારું ફેવરેટ છે એક દાલ ખીચડી. તો એ ઓલમોસ્ટ હર એક દિવસ છોડીને એક દિવસ હું ખાતી જોઉં છું. તો એ તો મને બહુ સારું બનાવતા આવડે છે. એક્ટિંગ સિવાય બીજા એવા કયા શોખ છે જે તમે ફૂલફિલ કરવા માંગો છો? મને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. મને વર્લ્ડ ટૂર કરવું છે, બટ સોલો વર્લ્ડ ટૂર કરવું છે. ઓર મને એડવેન્ચર વાળી ચીજો બહુ પસંદ છે, જેવી રીતે ક્લિફ જમ્પિંગ, સ્કાય ડાઇવિંગ, એ બધું બી મને કરવું છે. એ મેં ઓફકોર્સ મેં કરી બી રાખ્યું છે, બટ દેન અગેન. ઓર મને ડાન્સનો બહુ શોખ છે. ઓર યા મતલબ કુકિંગ પણ મને ગમે છે. તો બધી ચીજો. આમ તો બોલિવૂડમાં એવું કહેવાય છે કે લોકો સાંભળતા પણ હોય છે અને કાસ્ટિંગ કાઉચ 2 વર્ષ પહેલાં થયું હોય અને અત્યારે સામે આવે એવા, અથવા જે સમયે થયું હોય અને ત્યારે જ બહાર આવે એવા જુનિયર એક્ટર સાથે આવું થાય, અથવા તો ઘણીવાર મેલ એક્ટર સાથે પણ આવું થાય છે. તો આમાં ખરેખર કેટલી હકીકત છે? આ 100% રાઈટ છે જે તમે કહો છો. આવું બધું થાય જ છે. જો મારા સાથે અત્યારે નથી થયું, લેકિન મને ખબર છે કે આ બધી ચીજો થાય છે. તો હું બસ એક જ ચીજ બોલીશ કે જો 2 ઓપ્શન છે. એક છે આસાન તરીકો ઓર એક છે થોડો મુશ્કેલ. શાયદ તમને મંઝિલ થોડી વારમાં મળશે, થોડા વર્ષો બી લાગી જાય, બટ નહીં, તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે બેમાંથી કયો રાસ્તો ચૂઝ કરો છો. તો જે આસાન રાસ્તો છે ને એ બી એટલો આસાન નથી. શું ખબર, તમને સ્ટાર્ટિંગમાં એવું લાગે કે આ સૌથી ઇઝીએસ્ટ ઓપ્શન છે ને આમાંથી મારું કરિયર બની જશે, આ બધું સારું થઈ જશે, બટ દેન તમને નથી ખબર કે તમને ક્યાં લઈ જશે. ઇટ યુઝ્યુઅલી એન્ડ્સ અપ ઇન્ટુ ડિપ્રેશન, એન્ઝાઇટી. તો મને થોડું એવું લાગે કે ભલે થોડી મુશ્કેલ થાય, બટ સમજદારીથી કામ લેવું જોઈએ. ઓર કોઈ આપણને ફોર્સ નથી કરી શકતું. તો જ્યાં સુધી આપણી મરજી ન હોય, આપણી રાય ન હોય, તો બસ મતલબ વિચારીને કરવાનું. ઘણી વસ્તુ એવી સામે આવે છે કે તમારી પાસે અમુક વર્ષના કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લે અને એ લોકો કહે કે રોલ પ્લે કરવા પડે. આવા જ એક કારણથી ઘણા સુસાઇડ કરી લે છે. તો આવા કિસ્સા ખરેખર થતા હોય છે? જો હજી સુધી હું આ બધી ચીજોમાં ઇન્વોલ્વ નથી થઈ, તો હું 100% એક્યુરેટ તો નથી બતાવી શકતી. બટ ક્યાંય ને ક્યાંય આ બધી ચીજો તો થાય જ છે. બટ આ બધી ચીજો ખાલી એન્ટરટેનમેન્ટ લાઇનમાં નથી. તમે ક્યાંય બી ગયા છો, અગર તમે બહુ મોટા બિઝનેસમેન લોકો સાથે આ બિઝનેસ ફિલ્ડમાં જાઓ છો, તો ત્યાં બી આ બધું છે. અગર તમે ઓફિસમાં જોશો તો ત્યાં બી આ બધું છે. તો આ બધું હરેક ફિલ્ડમાં છે. ઇવન પોલિટિક્સમાં બી આ બધું બહુ વધારે છે. પર એન્ટરટેનમેન્ટ એક એવી ફિલ્ડ છે જે ઓલવેઝ મીડિયાથી કનેક્ટેડ હોય. તો અગર એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં કાંઈ બી થાય તો સૌથી પહેલાં ન્યૂઝ વાયરલ થઈ જાય. or as compared to business field or any other corporate sectors or politics. તો મને એવું લાગે કે આ તો હર જગા છે. તમારા એક્ટિંગમાં રોલ મોડલ કોણ છે અને તમારે કોણા જેવું બનવું છે? એક્ટરમાં રોલ મોડલ
એક્ટરમાં મને એકચ્યુઅલી નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ વધારે ઇન્સ્પાયર કરે છે ઓર એમ તો આઈ લવ શાહરુખ ખાન, લાઈક આઈ લવ હિઝ સ્ટારડમ. મને એની એક્ટિંગ પસંદ છે, બટ એ જે તરહનો ઇન્સાન છે એ મને વધારે પસંદ છે. ઓર એનું જે તરહથી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વર્ક કરે છે ઓર એ જે મોટિવેશનલ સ્પીચીસ આપે છે, તો એ બધું મને વધારે ઇન્સ્પાયર કરે છે. ફિમેલમાં તો બહુ બધા છે. આઈ મીન આઈ લવ આલિયા ભટ્ટ और प्रियंका चोपड़ा, ऐश्वर्या राय वॉज वन ऑफ माय फेवरेट પહેલાના ટાઈમ પર. તો યા એવી કઈ વાત છે જે તમને પૂછી ના શક્યા હોય અને તમને એવું લાગતું હોય કે આ વાત પૂછી હોત તો વધારે સારું હોત, એવી કોઈ વાત વિશે તમે જણાવશો? એક ચીજ છે જે હું લોકોને બતાવવું ચાહું છું. આઈ મીન આઈ એમ સોરી, મારી ગુજરાતી થોડી અલગ છે બિકોઝ હું દિલ્હીમાં બોર્ન એન્ડ પડું છું. તો હા, હું ખાલી મેનિફેસ્ટેશનના બારેમાં લોકો સાથે શેર કરવા માંગતી હતી કે જે લોકોને આના બારેમાં ન ખબર હોય, જે લોકો ડિપ્રેશન ઓર એન્ઝાયટીથી ગુજરતા હોય ઓર આજના ટાઈમમાં લોકો ડિપ્રેસ થઈને સ્યુસાઇડ કરી લે છે અને આવા બધા સ્ટેપ્સ ઉપાડી લે છે. તો આઈ જસ્ટ વોન્ટેડ ટુ સે કે સી, કોઈ બી ફિલ્ડ છે ને તમને તમારું કેરેક્ટર સર્ટિફિકેટ નથી આપી શકતી કે અગર તમે આ ફિલ્ડમાં સક્સેસ નો થયા તો તમે શું કરશો, તમારી લાઈફ ખતમ થઈ જશે, એવું કાંઈ બી નથી. ઓર મને લાગે કે આજકાલની જે જનરેશન છે એને મેડિટેશન મેનિફેસ્ટેશન સ્ટાર્ટ કરવું, મતલબ ટ્રાય કરવું જોઈએ. તો કેમ કે મેં પોતે બી આ બધી ચીઝ કરી છે. આઈ વોઝ અંડર કેજી, લાઈક આઈ વોઝ 30 kgs 4 વર્ષ પહેલાં. સો વેન રિલેટિવ્સ કમ્સ ટુ માય હાઉસ, હું કોઈના સામે નહોતી જાતી. બધા કેમ કે મને બોલતા હતા કે मम्मी पापा सारा खाना खा जाते हैं, तो तू इतनी पतली है, मतलब हर टाइम एक જ ટોન, कितनी पतली है, इतनी पतली, इतनी पतली है. સો આઈ વોઝ વેરી થિન. ઓર મને ત્યારે એક્ટર બનવું હતું ઓર મને હતું કે કેવી રીતે, મતલબ મને તો કોણ લેશે. આઈ વોઝ વેરી મચ ડિપ્રેસ્ડ. બટ મેં જ્યારે બુક્સ વાંચવી સ્ટાર્ટ કરી, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, મેનિફેસ્ટેશન, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, તો એ મને વાંચીને સમજમાં આવ્યું કે નહીં યાર, એકચ્યુઅલી અગર હું પોતાના ઉપર જ બિલીવ નહીં કરું ને તો કોઈ બી મારા ઉપર બિલીવ નહીં કરે. ઓર કોઈ બી ઇન્સાન બીજા ઇન્સાનથી ત્યારે કનેક્ટ થાય જ્યારે તમારા અંદર એક પોઝિટિવ એનર્જી હોય, જ્યારે તમે ખુશ હો. કેમ કે અગર કોઈ એક ઇન્સાન પૂરા ટાઈમ ટેન્શનની વાત કરશે, રોતા રહેશે, તો એક યા બે વખત પછી બી એને છોડી દેશે. તો કોઈને બી એક એવું ઇન્સાન નથી પસંદ જે ઓલવેઝ ટેન્શનમાં રહે. ખુશ ઇન્સાન બધાને પસંદ છે, કેમ કે હર એકની લાઈફમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય. સો આઈ ફીલ કે બધી પાવર છે ને આપણા અંદર જ છે. આપણે એ બની શકીએ છીએ જે આપણે વિચારીએ છીએ. ખાલી આપણને છે ને સોચવાની જરૂરત છે અને નેગેટિવ વર્ડ્સને બિલકુલ બી યુઝ નથી કરવું. સો અગર આ તમે પોતાની રૂટીનમાં લઈને આવશો ને, યુ ફીલ વેરી ગુડ ઓર યુલ સી બહુ બધા મિરાકલ્સ તમારા સાથે થશે ઓર એવા સંજોગ પેદા થવા લાગશે જે તમને વિચાર્યા બી નહીં હોય એન્ડ યુલ બી અમેઝડ. યુલ બી લાઈક ઓ માય ગોડ. સો યા, બિલીવ ઇન યોર સેલ્ફ. તો રિયા, થેન્ક યુ સો મચ આટલા બિંદાસ જવાબ આપ્યા. થેન્ક યુ.